જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે સવારમાં જ વરસાદી વાતાવરણ છે, એટલે કે ફૂલ એવું લાગે છે કે વરસાદ આવશે થોડીક વારમાં, અને થોડુંક ગરમીનું પ્રમાણ પણ છે. તો આ બધા વાતાવરણની અંદર આપણે રાબેતા મુજબના જે કામ છે એ બધા કરવાના જ છે. કે વરસાદની રાહ જોઈ, કારણ કે વરસાદનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. હવે કારણ કે વરસાદની રાહ જોઈને બેસીશું તો આપણા કામ બધા અટકી જાય. આપણે આપણા કામે ચડી જઈ. હવે આપણે અત્યારે સુખડી બનાવવાની છે, અને ત્યારબાદ દાળ ભાત. ચાલો મિત્રો, આપણે આજે દાળ પકવાન ખાવાની ઈચ્છા થઈ ગઈ. અત્યારે આપણે આ ડુંગળી સુધારીશું, અને પકવાન આપણા તૈયાર થઈ ગયા છે, દાળ તૈયાર થઈ ગઈ છે. થોડીક વારમાં આપણે દાળ પકવાન બનાવીશું. દાળ છે ને, ચાલો હવે આપણે આ ડુંગળી સુધારી લઈ, પછી દાળ પકવાન બનાવીશું. એટલે ચાલો ચાલો મિત્રો, હવે બનાવીએ છીએ આપણે દાળ પકવાન. પૂરી આપણે બપોરની રોંઢાની બનાવી નાખી હતી, એટલે અત્યારે ખાલી આપણે દાળ જ વઘારી સીધું આપણે બનાવવાનું એમ. ગરમા ગરમ હો, દાળ પણ ગરમા ગરમ જ છે. એટલે ખાવાની દાળ પકવાન ખાવાની મજા ગરમા ગરમ હોય તો જ આવે, નકર મજા ન આવે. હવે આ બધી દાળ છે, આમાં બ્લેન્ડર મારી દી તો થઈ જાય, પણ એમાં ન મજા આવે. આખી દાળ આમાં તો ખાવાની મજા આવે છે દાળ પકવાન. આ સુધરેલી ભાષામાં કાંદા, દેશી ભાષામાં ડુંગળી, ત્યાર પછી મસાલા સિંગ, આમાં 0 નંબરની સેવ હાલે, પણ 0 નંબરની સેવ આપણે થઈ રહી છે, એટલે આપણે અત્યારે આવ્યા હાલે વાપરીશું તાજી સેવ. જલજીરા અત્યારે આપણે સ્વાદ અનુસાર થોડીક નાખી, પછી જેને જેમ જરૂરિયાત હોય એમ નાખીશું. ત્યાર પછી ગરમ મસાલો, ઘરનું દળાવેલું મરચું, ખજૂર આમલીની ચટણી, ને ત્યારબાદ આપણે ટમેટો સોસ થોડુંક નાખશું. આપણે ઘર મેળા બનાવીએ એટલે આવું બધી વસ્તુ નાખે. બજારની અંદર આપણે ખાઈએ તો એમાં ખાલી દાળ ને પકવાન એવું જ આવે, એટલે આ તો આપણે આપણી રીતે તૈયાર છે કમ્પ્લીટ. એટલે હવે આમ જુઓ, આ આપણે ખાવા માટે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આમાં શરૂ કરી દઈશું ખાવાનું. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.